તો આવા પ્લોટમાં 24 જાન્યુઆરીથી કંડલા પોર્ટના અધિકારીઓ દ્વારા ત્યાં બુલડોઝર લઈને ત્યાં દબાણ તોડવાની એમ કે છે કે મીઠાના અગરો જે મીઠાના પાડા જે બનેલા હતા કે જ્યાં અમારા દરિયાઈ પાણી લઈને જ્યાંથી મીઠું પકાવવામાં આવે છે એવા માટીના પાડા હતા. કોઈ જાતનું ત્યાં પાકું બાંધકામ, સિમેન્ટનું સ્ટ્રક્ચર, કોઈ બિલ્ડિંગ, રૂમ કે કાંઈ પણ પાકું બાંધકામ નહોતું. ઓનલી દરિયાઈ પાણી જે અમારે લેવા માટે જે કાચા માટીના પાડા બાંધવાના હોય એવા ખાલી પાડા જ હતા. તો આવા પાડા જો એવા પાડા તોડવા માટેનો 16 કરોડનો ટેન્ડર. એટલે પછી એની થોડીક વિગતો લીધી કે ખરેખર તો આટલા પાડા તોડવા હોય અગર છે ને આ મીઠાના અગર છે ને આ શું છે? જે આ આગળ છે આમાં તમે જોશો તો જે વ્હાઇટ લાઈન દ્વારા જે જેટલો એરિયા છે વ્હાઇટ એ આખે આખો સોલ્ટના જ્યાં મતલબ મીઠુંનું ઉત્પાદન થાય છે એ એરિયો છે. અને જ્યાં કાળા કલરના જે થઈ રહે છે તળાવો ત્યાં કને પાણી ત્યાં હાઇબ્રેન કરવા માટે એટલે કે ડિગ્રી પકાવવા માટેનો એરિયા છે. ત્યાં કને તળાવો માટીના પાડા બાંધી અને એમાં પાણી એમાં દરિયાનું પાણી લઈ અને પ્લોટમાં જવા દેવામાં આવે. આ ઈ માટેના સોલ્ટના ત્યાં આગળ 5 સરકાર દ્વારા જ આપવામાં આવેલા છે. અને આ જે દબાણ હટાવવાનો જે 16 કરોડનું જે ટેન્ડર બહાર પાડ્યું, હવે ખરેખર એની અમે તપાસ કરી તો એ આખા ટેન્ડરની જે પાડા તોડવાનો જે ખર્ચ હતો એ માત્ર 1 જ કરોડનો હતો. કે એક ટેન્ડરમાં 5000 એકર તમારે આગળ હટાવવું છે, માની લો કે એરિયો